ધોરણ 5 હિન્દી. હવે પાઠ 5 જેનું નામ છે ચિડિયાઘર કી સૈર. ચિડિયાઘર એટલે જ્યાં જાત જાતના પશુ પક્ષીઓ રાખે, આપણે પ્રાણી સંગ્રહાલય કહીએ તે. પ્રાણી સંગ્રહાલય એને ચિડિયાઘર કહેવાય. સૈર એટલે સફર અથવા મુલાકાત. તો ચિડિયાઘર ને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત એવો પાઠ છે. કલ ગીતા अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. એટલે ગઈકાલે ગીતા એને દાદાજી સાથે પ્રાણી સંગ્રહાલય ગઈ હતી. उसने देखा कि शेर, જો અહીંયા આપણને પ્રાણીઓના નામ નથી આપ્યા, ખાલી ચિત્ર આપેલા છે. ચિત્ર પરથી આપણે સમજવાનું છે કે કયા પ્રાણી વિશેની વાત કરે છે. સિંહ છે અહીંયા, તો સિંહને હિન્દીમાં શું કહેવાય? शेर. उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. उसने એટલે કે તેણે જોયું કે એ પિંજરા આગળ ઘણી બધી ભીડ હતી. શેર ગરજાતો એટલે સિંહ ગરજ્યો, જો ગર્જના કરી તો સબ ડર કર પીછે હટ ગઈ. અને ગર્જના કરી તો બધા ગભરાઈને પાછા પડી ગયા, પાછા હટી ગયા એમ. સામને લોગ બંદર, જો વાંદરાનું ચિત્ર છે તો એને હિન્દીમાં કહેવાય બંદર. સામને લોગ બંદર કો, ચિત્ર શાનું છે આવ્યું? એ મગફળી આપણે ગુજરાતીમાં કહીએ ને, એને હિન્દીમાં મૂંગફલી કહેવાય. તો સામને લોગ બંદર કો મૂંગફલી ઓર ચિત્ર છે કેળા, કેલા ખીલા રહે છે. તો કે સામે માણસો વાંદરાને મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા. દાદાજીને કહા, દાદાજીએ કીધું. દેખો વહ લિખા હૈ, એટલે કે જો ત્યાં લખ્યું છે ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હૈ. ચિડિયાઘરના એટલે કે પ્રાણી સંગ્રહાલય જઈના જે જાનવરો હોય એને ખાવાનું આપવાની મનાઈ એટલે મનાઈ છે. ગીતા બોલ ઉઠી, ગીતાએ કહ્યું દાદાજી વહ દેખીએ કાલે મુંહ કા બંદર. એટલે ગીતા એકદમ ઉત્સાહિત, એકદમ ખુશી થઈને બોલી, દાદાજી ત્યાં જુઓ એક કાળા મુંહ વાળો વાંદરો છે. દાદાજી હંસ પડે ઓર બોલે. દાદાજી એકદમ હસી ગયા અને બોલ્યા, બેટિયા વ લંગૂર હે. લંગૂર એટલે વાંદરા જેવું જ આવે, પણ એનું મોઢું હોય એ વાંદરા કરતાં થોડું કાળું હોય વધારે, અને વાંદરા કરતાં એની પૂંછડી લાંબી હોય, એને લંગૂર કહેવાય. કે દાદાજી હસીને કીધું કે બેટા એ લંગૂર છે. લંગૂર કા મુંહ કાલા હોતા હૈ. લંગૂરનું મોઢું કેવું હોય? કાળું હોય. એક જગહ શું છે? ગેંડો છે. તો હિન્દીમાં એને શું કહેવાય? ગેંડા. દિખાઈ દિયા એટલે એક જગ્યાએ એને ગેંડો જોયો. जिसकी नाक पर बड़ा ससिंग था, એની નાક ઉપર એક મોટું સિંગડું હતું. સાથ વાલે વાડે મેં એટલે કે વાડામાં લંબી ગરદન વાલા જીરાફ. લાંબી ગરદન કોની હોય? તો કે જીરાફ. ધીરે ધીરે ટહલ રહા થા. ટહલવું એટલે ચાલવું. એટલે કે બાજુના વાડામાં એટલે કે બાજુનું જે પિંજરું હશે મોટું, એની અંદર એક લાંબી ડોકવાળું જીરાફ ધીરે ધીરે ચાલતું હતું. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લઈ ગઈ. એટલે કે ગીતા એના દાદાજીનો હાથ ખેંચીને આગળ લઈ ગઈ. વહા આ શું છે? રીંછ, એને કહેવાય ભાલુ. વહા ભાલુ દો પેરો પર ખડા હતા, કે ત્યાં રીંછ બે પગે ઊભું હતું. અને એમ ચાર પગ હોય, પણ આગળના બે પગ માણસની જેમ
હાથ તરીકે પણ એ ઉપયોગ કરી શકે છે. એક તાલાબ મેં રંગબેરંગી આ છે માછલી એટલે કે એમને મછલી. મછલી ઓર આ શું છે હંસ તैर रही थी. બતક બતક છે હંસ નહીં. બતક ગુજરાતીમાં કહેવાય ને હિન્દીમાં લખતી વખતે કનો ખ થઈ જાય. એટલે કે એક તળાવમાં રંગબેરંગી માછલીઓ અને બતક તરતા હતા. ગીતા ને દાદાજી को दूसरी ओर इशारा करके दिखाते हुए કહે એટલે કે એને બીજી બાજુ ઈશારો કરીને દાદાને કહ્યું, દાદાજી દાદાજી વહ દેખીએ પથ્થર ચલ રહા હે. એટલે એને કીધું દાદાજી ત્યાં જો એક પથ્થર ચાલી રહ્યો છે. હવે પથ્થર ક્યારે ચાલે? તો દાદાજીને ઉસે સમજાતે હુએ બોલા એટલે દાદાજી એને સમજાયું, બિટિયા વ કાચબો છે. ગુજરાતીમાં કાચબો કહેવાય, હિન્દીમાં કછુઆ. वह कछुआ એટલે કે એક કાચબો છે. जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. खोल એટલે એનું જે કવચ હોય એને ખોલ કહેવાય. કે જ્યારે એને ડર લાગે ત્યારે એની ડોક અને એના જે હાથ પગ હોય એની અંદર જે એનું જે કવચ હોય ઉપરનું કઠણ એની અંદર એ છુપાવી લે છે. ખોલ ઇસકા રક્ષક એટલે કે એની જે ઉપરનું જે કવચ છે એ એની રક્ષા કરે છે. ગીતા દોડ કર આગે ગઈ. ગીતા દોડીને આગળ ગઈ. એક બડે તાલાબ મેં મગર તैर રહે થે. એક મોટા તળાવમાં મગર તરી રહ્યા હતા. જૈસે હી એક મગરને મુંહ ખોલા. જેવું એક મગરે મુંહ ખોલ્યું, ગીતાને ડર કર દાદાજી કા હાથ પકડ લિયા. ગીતા ડરી ગઈ અને એને દાદાજીનો હાથ પકડી લીધો. કુછ ઓર આગે એક બડા સા પિંજરા હતા. હવે એનાથી થોડુંક આગળ ગયા ત્યાં એક મોટું પિંજરું હતું. इसमें बहुत सी ચીડિયા थी. જે આપણે ગુજરાતીમાં ચકલી કહીએ એને હિન્દીમાં ચીડિયા એટલે નાના નાના પક્ષી. ગીતાને ખુશી સે તાલી બજાઈ. એકદમ ખુશ થઈને તાળીઓ પાડવા માંડી. ઓર કહા, વહ દેખો હરિયલ. હરિયલ એટલે તો હરિયલ તોતા. ત્યાં જો એક લીલા કલરનું પોપટ છે. હરિયલ એટલે હરા રંગવાળા એટલે કે જેનો રંગ લીલો હોય તેવું. दादाजी ने कहा हाँ और उधर देखो वह सफ़ेद वाला विदेशी तोता है, विदेशी पक्षी. इसे कातुक कहते हैं. તો જે આ સફેદ કલરનું પક્ષી છે એને શું કહેવામાં આવે છે? કાતુક. કાતુઆ. તો કે આ સફેદ કલરનું વિદેશી પક્ષી કાતુઆ છે. गीता चहक कर बोली, दादाजी कुछ चिड़िया तो हमारे घर के आसपास भी दिखाई देती है. ગીતા એકદમ થોડી ખુશ થઈને બોલી, દાદાજી કેટલાક નાના નાના પક્ષીઓ, નાની નાની ચકલીઓ તો આપણા ઘરની આજુબાજુ પણ દેખાય છે. નાનું જે પક્ષી હોય એ ચીડિયા. જૈસે કે જ્યાં ચકલી છે, पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था. આ શું છે? મોરનું ચિત્ર છે. તો કે ગઈ વખતે જ્યારે ગઈ સાલ અમે પિકનિકમાં ગયા હતા ત્યારે અમે એક બગીચામાં નાચતો મોર પણ જોયો હતો. દાદાજી ને ગીતા કો બતાયા કે સબસે બડા પક્ષી જ્યાં શાહમૃગ છે, આપણે ગુજરાતીમાં શાહમૃગ તો એને હિન્દીમાં કહેવાય શુતરમુર્ગ. દાદાજીએ ગીતાને કહ્યું કે જો સૌથી મોટું પક્ષી શાહમૃગ છે અને હિન્દીમાં દેખો શુતુરમુર્ગ પેડ કી છાયા મેં ખડા હે. શુતુરમુર્ગ એટલે શાહમૃગ અને હિન્દીમાં શુતુરમુર્ગ કહેવાય, યાદ રાખજો. તો કે જો એક ઝાડના છાંયડામાં ઊભું છે.
चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं કે ચિડિયાઘરમાં હાથી અને ઊંટની સવારી પણ કરી શકાય છે. सामने आइसक्रीम का एक थैला था. थैला એટલે લારી આપણે જે કહીએ ને એ અથવા નાની દુકાન જેને સ્ટોલ કહેવાય. दादाजी ने अपनी लकड़ी टिकाई એટલે કે ટેકવી और गीता के लिए आइसक्रीम खरीदा. कौन खरीदा? अब तक दोनों थक चुके थे. હવે કે બે થાકી ગયા હતા. वे चिड़ियाघर के दरवाजे से, આ દરવાજાનું ચિત્ર છે એટલે કે चिड़ियाघर के दरवाजे से बाहर आए. એનાથી બહાર આયા. બસ પકડી और अपने घर गए. બસમાં બેસીને પોતાના ઘરે ગયા. તો આ પાઠ પૂરો થાય છે અને સ્વાધ્યાયપોથીના ફોટા હું તમને મોકલી દઈશ. એ તમે એ પ્રમાણે પૂરી લેજો. હોમવર્ક આપી એ પ્રમાણે હોમવર્ક કરજો. આ પાઠના જે અલગ અલગ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપ્યા છે એ ગુજરાતીમાં તો તમને ચિત્ર જોઈને ખબર પડી જાય, પણ એનું હિન્દી બી મેં તમને કરાયું છે, તો એ હિન્દી યાદ રાખજો.